નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એએમસીની જે મિત્રો ભરતી આવી છે તેના માટે આપણે જે સહાયક જુનિયર ક્લાર્કની મિત્રો ભરતી આવી છે 612 જગ્યાની, તો તેના માટે આપણે ગુજરાતનું ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોના અગત્યના ક્વેશ્ચનો લઈને આવી ચૂક્યા છીએ. તેમાં મિત્રો આપણે બધા જ ક્વેશ્ચનો સાહિત્ય જોવાના છીએ અને આપણે જોઈએ તો બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે સાહિત્ય જોઈશું. અને જો મિત્રો તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેવું, બેલ આઇકન પણ દબાવી દેવું, જેથી નવો વિડીયો આવે એટલે તરત સીધી નોટિફિકેશન મળી જાય. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે. તો એમાં આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન ગુજરાતના ભૂગોળમાંથી આપણે કહી શકીએ, ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર મિત્રો ક્યાં આવેલું છે? તો એનો જવાબ રહેશે અંકલેશ્વર ખાતે આવેલું છે. તેનો આન્સર રહેશે અંકલેશ્વર ખાતે આવેલું છે. અંકલેશ્વર ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં આવેલું છે. યાદ રાખવાનું છે ભરૂચ જિલ્લો. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? તો ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? તેમાં આપણો આન્સર રહેશે ચરોતર વિસ્તારમાં લેવાય છે. કયા વિસ્તારમાં? ચરોતર વિસ્તારમાં લેવાય છે. ચરોતર વિસ્તાર આપણે જોઈએ તો મહી અને શેઢી વચ્ચે આવેલો પ્રદેશ છે. મહી અને શેઢી છે, મહી અને શેઢી પ્રદેશ છે મિત્રો, એને નદીઓના વચ્ચેના પ્રદેશ છે આપણે જોઈએ તો એ ચરોતર પ્રદેશ છે. એ પણ તમારા સાહિત્ય યાદ રાખવાનું રહેશે. તમાકુનો સારો એવો પાક આપણે જોઈએ તો ગુજરાત છે. બીજા નંબરે તમાકુ ઉત્પાદનમાં આવે છે. પહેલા નંબરે આંધ્રપ્રદેશમાં આપણે જોઈએ તો આંધ્રપ્રદેશનો ગંટૂર વિસ્તાર છે, સારું એવું તમાકુનું ઉત્પાદન કરે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વ આપણે જોઈએ તો આને હરિયાળો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે ચરોતર વિસ્તારને. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે? તો આ તો તમને ખબર જ હશે, અમદાવાદ શહેરમાં આવેલી છે. તો અમદાવાદ વિશેના ક્વેશ્ચનો પણ પૂછાઈ શકે, તો આ સારી રીતે યાદ રાખવાનું રહેશે. અમદાવાદ જિલ્લો તમારે સાહિત્ય કરવાનો જ રહેશે, કારણ કે એમસી આપણે જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે પેપર, તો એ તો સાહિત્ય કરવું જ પડશે. પછી છે ચોથા નંબરનું, ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો? તો ઈરાનથી જે પારસીઓ મિત્રો આવ્યા હતા તે ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો? તો એમાં આપણો આન્સર છે ઉદવાડા શહેર છે, વલસાડમાં જોઈએ તો વસવાટ કર્યો હતો. એ સમયે જ્યારે મિત્રો 712 આજુબાજુ આવ્યા ત્યારે મિત્રો ક્યાં કોનું શાસન હતું? ઝાદી રાણાનું શાસન હતું. ઝાદી રાણાનું શાસન હતું. આ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? તો ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? તો એ ફટાણાના નામે ઓળખાય છે. તો આન્સર રહેશે ફટાણા. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સોમનાથ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સોમનાથ ખાતે. સોમનાથ મંદિર આપણે જોઈએ તો મહાદેવનું મંદિર છે મિત્રો, તે મિત્રો સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગ છે. યાદ રાખવાનું રહેશે. ગીર સોમનાથ જિલ્લો મિત્રોમાં આવેલું છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. કૈલાસ મેરુ પ્રસાદ એવા નામે પણ ઓળખાય છે. કોણે કોણે મિત્રો સોનાનું મંદિર કોણે આપણે જોઈએ તો સુખડનું મંદિર કોણે બંધાવ્યું હતું? સોમનાથ સુખડનું મંદિર શ્રી કૃષ્ણ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પછી આપણે જોઈએ તો સોનાનું છે મિત્રો ચંદ્રદેવ દ્વારા છે સોનાનું આપણે જોઈએ તો. પછી આપણે જોઈએ તો ચાંદીનું છે રાવણ દ્વારા બંધાવવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખવાનું રહેશે. પછી આપણે જોઈએ તો 7મા નંબરનો ક્વેશ્ચન છે, હવે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? તો આ ભૂગોળમાંથી આપણે કહી શકીએ મિત્રો, આપણે જોઈએ તો વસ્તીવાળા ક્વેશ્ચનોમાંથી. તો ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? તો 79.31% છે મિત્રો સાક્ષરતા દર છે. આ પૂછાય એવો ક્વેશ્ચન છે, યાદ રાખવાનું રહેશે. અને ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ક્યાંમાં છે મિત્રો? અમદાવાદ અને સુરતમાં છે, યાદ રાખવાનું રહેશે. સૌથી ઓછો મિત્રો દાહોદ જિલ્લામાં સાક્ષરતા દર છે. ગુજરાતમાં દરિયા કિનારા ધરાવતા જિલ્લા કેટલા છે? તો ગુજરાતમાં દરિયા કિનારા ધરાવતા જિલ્લા મિત્રો કેટલા છે? 15 જિલ્લાઓ છે. તો ગુજરાતમાં 15 જિલ્લાઓ છે દરિયા કિનારો ધરાવશે. 15 + 17 કેટલા છે મિત્રો? 15 જિલ્લા છે મિત્રો આપણે જોઈએ તો એ દરિયા કિનારો ધરાવે છે. બાકીના કેટલા બધા મિત્રો? તો આપણે જોઈએ તો બીજા મિત્રો 18 જિલ્લા છે મિત્રો આપણે જોઈએ તો દરિયા કિનારો ધરાવતા નથી મિત્રો. તો આપણે જોઈએ તો એ શું ધરાવે છે? એ આપણે જોઈએ તો જમીન સીમા ધરાવતા જિલ્લા છે. કુલ કેટલા? 33 જિલ્લાઓ છે ગુજરાતમાં, એમાં 15 જિલ્લાઓ છે દરિયા કિનારો ધરાવે છે.
તેમાં કયા કયા મિત્રો? એમાં કચ્છ આવી જશે. કચ્છ છે સૌથી વધારે 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. કયો જિલ્લો? કચ્છ જિલ્લો છે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે, 406 કિલોમીટર. ગુજરાત મિત્રો કુલ ટોટલી મિત્રો 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર મિત્રો 851 છે મિત્રો. અને આપણે જોઈએ તો બાકી મિત્રો 300 મિત્રો 843 ને મિત્રો 843 351 છે મિત્રો. એવી રીતે છે મિત્રો 843 351. સૌરાષ્ટ્ર 843 મિત્રો યાદ રાખજો. ગુજરાતમાં દરિયા કિનારો ધરાવતા જિલ્લા આવી ગયા મિત્રો. ગુજરાતમાં સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા? તો ગુજરાતમાં સ્થાપના સમયે મિત્રો કેટલા જિલ્લા હતા? તો 17 જિલ્લા હતા. તો ગુજરાતમાં સ્થાપના સમયે 17 જિલ્લા હતા. પછી આપણે જોઈએ તો નવા જિલ્લો, સૌપ્રથમ નવો જિલ્લો કયો બન્યો હતો? તો સૌપ્રથમ 18મો જિલ્લો છે ગાંધીનગર છે, એ 18મો જિલ્લો બન્યો હતો. ગાંધીનગર છે 18મો જિલ્લો બન્યો હતો. કોના સમયમાં? બળવંતરાય મહેતાના સમયમાં જે નવો જિલ્લો ગાંધીનગર બન્યો હતો. અને પછી આપણે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં તે ગુજરાતનું પાટનગર પણ બન્યું હતું. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન. ગુજરાતની સ્થાપના સમયે કેટલા તાલુકા હતા? તો 185 તાલુકા હતા. જિલ્લા છે 17 હતા. 11મા નંબરનો ક્વેશ્ચન છે. ભૂંગાઓના સમૂહ કયા નામે ઓળખાય છે? તો એ વાંઢના નામે ઓળખાય છે. એ આપણે જોઈએ તો કચ્છમાં જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે 12મા નંબરનો ક્વેશ્ચન. આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ છે? તો આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના મિત્રો 12 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? 12 જિલ્લાઓ છે મિત્રો. તેમાં આપણે જોઈએ તો કચ્છ છે મિત્રો, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે મિત્રો, અરવલ્લી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, તાપી છે મિત્રો, વલસાડ, ડાંગ, પછી આપણે જોઈએ તો નવસારી છે. તો મિત્રો આ બધા જિલ્લાઓ છે મિત્રો એ આપણે જોઈએ તો સરહદ ધરાવે છે, આંતરરાજ્ય સરહદ ધરાવે છે. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા જમીન સીમા ધરાવે છે? તો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા જમીન સીમા ધરાવે છે મિત્રો? તો મિત્રો અહીં 15 નહીં પણ અહીં 18 આવશે મિત્રો. કેટલા આવશે? 18 આવશે મિત્રો. કારણ કે 15 જિલ્લા તો મિત્રો આપણે જોઈએ તો દરિયાઈ સીમા ધરાવે છે, તો અહીં 18 આવવા જોઈએ મિત્રો. તો આવી રીતે આન્સર રહેશે. 18 + 15 33 જિલ્લાઓ થઈ જશે મિત્રો. કેટલા? 33 જિલ્લાઓ થઈ જશે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે? તો ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે તેમાં આપણો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લો આન્સર રહેશે. પછી છે ગુજરાત શબ્દ સૌપ્રથમ કયા વંશના સમયગાળા દરમિયાન પ્રયોજાયો હતો? તો સોલંકી વંશ દરમિયાન પ્રયોજાયો હતો. સોલંકી વંશ મિત્રો આપણે સાહિત્ય મિત્રો કરાવીશું મિત્રો. સમય રહેશે તો આપણે બધું ઇતિહાસ પણ કરાવી દઈશું. 16મા નંબરનો ક્વેશ્ચન છે. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? તો સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? તો બિંદુ સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પૂછાય એવો છે મિત્રો. બિંદુ સરોવર પાસે આપણે જોઈએ તો પરશુરામ પણ તેના માતાના માતૃશ્રાદ્ધ કરવા માટે આવ્યા હતા. ક્યાં જેસલ તોરણની સમાધિ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલી છે? એટલે કચ્છ જિલ્લામાં જેસલ તોરણની સમાધિ ક્યાં આવેલ છે એમ ક્વેશ્ચન પૂછવાનો હતો. થોડીક મિત્રો આટલું થોડું થઈ ગયું છે, સંભાળ લેજો. તો જવાબ આવશે અંજાર ખાતે આવેલું છે. કચ્છનું મુખ્ય મથક શું છે? ભુજ છે. ભુજમાં મિત્રો શું આવેલું છે? આઈના મહેલ આવેલો છે. આઈના મહેલ આવેલો છે મિત્રો. પ્રાગ મહેલ આવેલો છે મિત્રો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ભુજ છે આપણે જોઈએ તો એનું મુખ્ય મથક છે. કચ્છમાં મિત્રો કંડલા બંદર પણ આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું બંદર છે. આની વિશેની પણ માહિતી સાહિત્ય યાદ રાખી લેવી. પછી આપણે જોઈએ તો મુદ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે. કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? તો કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર પોરબંદર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? પોરબંદર જિલ્લામાં આવેલું છે. પોરબંદર જિલ્લામાં મિત્રો કોનો જન્મ થયો હતો? મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ત્યાં મિત્રો આપણે જોઈએ તો મહાત્મા મંદિર પણ આવેલું છે. એ પણ યાદ રાખવાનું છે. મહાત્મા મંદિર, કીર્તિ મંદિર આવેલું છે. ગાંધીજીનું મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. 19મા નંબરનો ક્વેશ્ચન છે. પ્રસિદ્ધ જલારામ બાપુનું મંદિર ક્યાં આવેલું છે? તો વીરપુર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? વીરપુર ખાતે આવેલું છે. 20મા નંબરનો ક્વેશ્ચન છે. અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીનું ઘર કયા નામે ઓળખાય છે? તો એ ખોલકના નામે ઓળખાય છે. અરવલ્લી મિત્રો, અરવલ્લી ક્યારે જિલ્લો બન્યો હતો? તો અરવલ્લીનો આપણે મુખ્ય મથક મોડાસા છે. અને ક્યારે જિલ્લો બન્યો હતો? 2013માં નવો જિલ્લો બન્યો હતો. ક્યારે? 2013માં અરવલ્લી નવો જિલ્લો બન્યો હતો. અરવલ્લી પર્વતમાળા ઉપરથી આનું નામ આપવામાં આવેલું છે, અરવલ્લી.
પછી છે 21મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? તો ખેડબ્રહ્મા સાબરકાંઠામાં આવેલું છે. 22મા નંબરનો ક્વેશ્ચન છે, શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? તો નારેશ્વર ખાતે આવેલો છે. 23મા નંબરનો ક્વેશ્ચન છે, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ભાદર નદી છે. કઈ છે? ભાદર નદી છે. અને ગુજરાતમાં જ ઉત્પન્ન થતી ને ગુજરાતમાં જ વહેતી અને ગુજરાતમાં અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ નદી વહે છે. અંતર અને સુગંધીદાર દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? તો પાલનપુર શહેરમાં વિકસ્યો છે. પાલનપુર ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં, અને બનાસકાંઠાનું આપણે જોઈએ તો આવેલું છે. પછી છે 25મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ વડોદરામાં આવેલું છે, નહેરુ પ્લેનેટોરિયમ. 26મા નંબરનો ક્વેશ્ચન છે, એશિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો એશિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં મિત્રો જામનગર ખાતે આવેલી છે. 27મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં યોજાય છે? તો ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ મિત્રો ક્યાં? અમદાવાદ ખાતે યોજાય છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ મહેલ છે મિત્રો. ક્યાં? વડોદરા ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? વડોદરા ખાતે આવેલો છે. યાદ રાખવાનું રહેશે. લક્ષ્મી વિલાસ પેલેસ, પછી બીજા પેલેસ મિત્રો આપણે જોઈએ તો કયા પછી આપણે જોઈએ તો હજારબારીવાળો મહેલ છે મિત્રો, ક્યાં આવેલો છે? રાજપીપળા ખાતે આવેલો છે મિત્રો. હવા મહેલ છે વઢવાણ ખાતે આવેલો છે મિત્રો. લાખોટા પેલેસ છે મિત્રો જામનગર ખાતે આવેલો છે. વિજય વિલાસ પેલેસ મિત્રો આપણે જોઈએ તો માંડવી ખાતે એમ કહી શકાય. 29મા નંબરનો ક્વેશ્ચન છે, કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? તો અભયારણ્ય પણ પૂછાઈ શકે ગુજરાતના ભૂગોળમાં, તો બનાસકાંઠામાં આવેલું છે. પછી બાલારામ રીંછ અભયારણ્ય પણ અહીંયા જ આવેલું છે. બાલારામ રીંછ અભયારણ્ય પણ અહીંયા જ આવેલું છે. પછી છે 30મા નંબરનો ક્વેશ્ચન, શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક મિત્રો બોસાસણ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? બોસાસણ ખાતે આવેલું છે. 31મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? તો ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? તો ગિરનારનો આકાર છે મિત્રો. અને જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત પણ આપણે કહી શકીએ. ઊંચો પર્વત પણ આપણે જોઈએ તો આ છે મિત્રો. શિખર પણ આ છે મિત્રો આપણે કહી શકીએ. ગિરનારના ગોરખના શિખર છે એ સૌથી ઊંચું છે અને ગિરનાર છે સૌથી ઊંચો પર્વત છે. પછી છે 32મા નંબરનો ક્વેશ્ચન, પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો પ્રસિદ્ધ મલાવ તળાવ છે ધોળકા ખાતે આવેલું છે. કોણે? રાજમાતા મિનળ દેવી દ્વારા આને બંધાવવામાં આવ્યું હતું. ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો જોવો, ધોળકા અમદાવાદમાં આવેલું છે. સાહિત્ય યાદ રાખવાનું છે. અને આપણે જોઈએ તો મિનળ દેવી વિરમગામમાં કયું બીજું મુનસર તળાવ પણ બંધાવ્યું હતું. કયું? મુનસર તળાવ પણ બંધાવ્યું હતું. આ પણ યાદ રાખવાનું રહેશે. પછી આપણે જે વસ્ત્રાપુર તળાવ આવેલું છે મિત્રો. ચંડોળા તળાવ છે અમદાવાદમાં આવેલું છે. પછી નરસિંહ મહેતા તળાવ છે મિત્રો, એ પણ અમદાવાદમાં આવેલું છે. એ પણ યાદ રાખવાનું રહેશે. સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો સાબરમતી નદી રાજસ્થાનના ઢેબર સરોવર પાસેથી ઉદ્ભવે છે અને ગુજરાતની સૌથી લાંબી નદી છે. કઈ? ગુજરાતની સૌથી લાંબી નદી છે. કેવી છે? લાંબી નદી છે. એ પણ યાદ રાખવાનું રહેશે. ગુજરાતની સૌથી લાંબી નદી છે. પછી છે 34મા નંબરનો ક્વેશ્ચન, સ્થાપત્ય કળાના મૂલ્ય વારસો ધરાવતી દાદા હરિભાઈને વાવ ક્યાં સ્થળે આવેલી છે? તો કયા સ્થળે આવેલી છે? તેમાં આપણો જવાબ છે અમદાવાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. પછી છે 35મા નંબરનો ક્વેશ્ચન, તાપી જિલ્લાનું વડું મથક કયું છે? તો વ્યારા છે તાપી જિલ્લાનું વડું મથક છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે? તો ભાલિયા ઘઉં નામે જાણીતા છે. પછી છે ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે. ક્યાં થાય છે? વલસાડ જિલ્લામાં. ચીકુનું સૌથી વધુ ઉત્પાદન પણ અહીંયા જ થાય છે. એ પણ યાદ રાખવાનું છે. એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે.
અને 1966માં નવો જિલ્લો બન્યો હતો, 19મા નંબરનો જિલ્લો છે. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે વલસાડ વિશેની માહિતી. પછી છે 38મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? ભાવનગર જિલ્લો જાણીતો છે. કયો જિલ્લો? ભાવનગર જિલ્લો જાણીતો છે. પછી છે 39મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? તો ઊંઝા શહેર જાણીતું છે. ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો મેથાણ ખાતે આવેલો છે. પછી છે ગુજરાતમાં જાણીતું વોટસન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? તો મ્યુઝિયમના ક્વેશ્ચન પણ પૂછાય છે કે રાજકોટ જિલ્લામાં વોટસન મ્યુઝિયમ આવેલું છે. અહીંયા ઢીંગલી મ્યુઝિયમ પણ આવેલું છે, એ પણ યાદ રાખવાનું રહેશે. ઢીંગલી મ્યુઝિયમ છે. પછી આપણે જોઈએ તો બીજું શું આવેલું છે? લાલપરી તળાવ પણ આવેલું છે. લાલપરી તળાવ છે. અને રાજકોટ છે આજી નદીના કિનારે આવેલું છે. આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે? તો આહવા છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. 43મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારપાળને. ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ તો કોને? કુમારપાળને મિત્રો ઓળખવામાં આવે છે. કુમારપાળે મિત્રો ગણદર્પણ નામનો ગ્રંથ લખ્યો હતો. એના આપણે જોઈએ તો ગુરુ કોણ હતા? હેમચંદ્રાચાર્ય તેના ગુરુ હતા મિત્રો. આપણે જોઈએ તો જૈન ધર્મનો સારો એવો ફેલાવો તેણે કર્યો હતો. અને મિત્રો અપુત્રિકા ધન મિત્રો બંધ કરાવ્યું હતું મિત્રો. બધું જ મિત્રો આપણે તમે સાહિત્ય માહિતી જાણતા હશો. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? એટલે કે જૂનાગઢમાં જિલ્લામાં થાય છે. જૂનાગઢને વાડીઓનો જિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે 45મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કચ્છનું મોટું રણ જાણીતું છે. 46મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં આપણે જોઈએ તો 6 કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? તો રેયાલી ખાતે, બાલાસિનોર, મહીસાગર ખાતેથી મળી આવેલા છે. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? તો અલંગ ભાવનગર ખાતે આવેલું છે. અલંગ સોસ્યા ભાવનગર ખાતે આવેલું છે. પછી 48મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓની ખરીદ વેચાણ થાય છે? તો ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? તો ગુજરાતના વોઠાના મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે. 49મા નંબરનો ક્વેશ્ચન છે, કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ છે અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે. ગુજરાતનું એકમાત્ર હવાઈ મથક કયા શહેરમાં આવેલું છે? આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે એ કયા શહેરમાં આવેલું છે? તેમાં આપણો આન્સર છે અમદાવાદ શહેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ શહેરમાં આવેલું છે. પછી કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહે છે? તો એને ભૂંગા કહેવામાં આવે છે. ભૂંગાના સમૂહને વાંઢ કહેવામાં આવે છે. તેમાં આપણે આગળ ક્વેશ્ચન જોઈ શકીએ. તો મિત્રો આ હતા આપણા મિત્રો 51 ક્વેશ્ચનો, અગત્યના ક્વેશ્ચનો જોયા છે. અને મિત્રો જો તમારો સારો પ્રતિસાદ મળશે તો આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખશું. તેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને બાકી બીજા અગત્યના ટોપિક છે મિત્રો જે એમસી માટે ઉપયોગી બની શકે, જેમ કે કોમ્પ્યુટર છે મિત્રો 15 માર્કનું, તો એના પણ આપણે વિડીયા લઈને આવીશું. જો તમારે કોમ્પ્યુટરના વિડીયા જોવે તો નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો ટેલિગ્રામ ચેનલ આપણી છે વન ઇન્ડિયા સ્ટડી. શું તમારે ટેલિગ્રામમાં જઈને વન ઇન્ડિયા સ્ટડી સર્ચ કરશો? વન ઇન્ડિયા સ્ટડી મિત્રો, તો મિત્રો તમને ટેલિગ્રામમાં ચેનલ મળી જશે. ત્યાંથી તમારે સબસ્ક્રાઈબ કરી લેવી, ફોલો પણ કરી લેવું મિત્રો. તો મિત્રો આ તો મિત્રો આપણો વિડીયો મિત્રો એમસી માટેનો સાહિત્ય તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે અને બાકીના વિડીયો આવે એ પણ જોતા રહેવા. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.